મિત્રો આજે આપણે આવી ગયા છીએ બંસી એન્જિનિયરિંગમાં, જ્યાં બને છે પાવર પ્રેસ, જે ફોર્જિંગ લાઇનમાં ઉપયોગ થાય છે. તો આ પાવર પ્રેસ છે 200 ટન, જે આપણે આજે કલર કરવાનો છે, જે આ તમે પાછળ જોયો એ જ રીતે થાય. તો મશીનમાં પહેલાં તો જો આ લોકો ટ્રાય લે છે, એટલે થોડા ઘણું એમનું કામ કરે છે. ટ્રાય લઈ લઈએ એટલે આપણે આપણું કામ ચાલુ કરી દઈએ. પહેલાં તો એને ટ્રાય લેવા દઈએ. એ લોકો સેટિંગ કરીને હમણાં ટ્રાય લેવાની ટ્રાય કરે છે. ટ્રાય લઈ લઈએ પછી આપણે કામ કરીશું. આપણે આગળ આ 2-3 બોડી પડી છે, આને પણ કલર કરવાનો છે, પણ આને હજી 15-20 દિવસનો ટાઈમ લાગશે. પછી આને પણ એ જ રીતે કલર કરવાનો છે. આ બોડી મોટી છે આના કરતાં, અને આ લોકોએ ટ્રાય લેવાનું કરી દીધું છે ચાલુ. તો આ લોકો મશીન કમ્પ્લીટલી ઓકે કરી લઈએ એટલે પછી આપણે કરવાનું છે લાપી શોલ્ડર કરવાનું કામ. તો આપણે પહેલાં એમાં કરીશું શોલ્ડરનું કામ. તો ચાલુ કરવાની આ લોકો ટ્રાય કરે છે, સેટિંગ કરીને ચાલુ કરે પછી આપણે કરીએ કામ આપણું. તો મિત્રો આ લોકોએ ટ્રાય લઈ લીધી છે મશીનની. હવે આપણે કરી દીધું છે શોલ્ડર ભરવાનું કામ ચાલુ. આપણે શોલ્ડર ભરી દીધી છે. બધી જગ્યાએ શોલ્ડર ભરાઈ ગઈ છે, અમુક જગ્યાએ વેલ્ડિંગમાં જ બાકી છે, બાકી તો શોલ્ડર લાગત ભરાઈ ગઈ છે. શોલ્ડર ભરીને આપણે કરીશું શોલ્ડર ઘસવાનું કામ. તો મિત્રો જોઈએ આગળ શોલ્ડર. જો કે શોલ્ડર પહેલાં મિત્રો આપણે વચમાં એક કામ આવી ગયું હતું મોલ્ડિંગનું, એટલે શોલ્ડર ઘસવાનું કામ ને બધું બાકી રાખીને પહેલાં એ મોલ્ડિંગ મશીન રાતે કરી આવ્યા હતા, અને બીજા દિવસે આવીને આપણે આ શોલ્ડર બધી ઘસી નાખી છે. શોલ્ડર ઘસીને આપણે મારી દઈએ પ્રાઇમર. ચેક કરીએ તો મશીનમાં શોલ્ડર બધી જગ્યાએ ઘસાઈ ગઈ છે. શોલ્ડર ઘસીને આપણે મારી દીધું પ્રાઇમર, અને પ્રાઇમર મારીને આપણે કરી દીધું લાપીનું કામ ચાલુ. આપણે વ્હાઇટ લાપી ભરીએ છીએ, અને લાપી જો કે મશીનમાં ઝાઝા ભાગમાં ભરાઈ ગઈ છે. થોડી જગ્યા હાંતા જે હોય એમાં ભરવાની બાકી છે. સુનિલભાઈ ભરે છે લાપી. લાપી ભરીને આપણે કરીશું મશીનમાં કલર ચાલુ. પણ લાપી ઘસવાની થોડીક બાકી છે. જેમ આગળથી ભરાતી જાય એમ ઘસાતી પણ જાય છે હારે, કેમ કે જે જગ્યાએ સુકાઈ જાય ત્યાં ભરી દઈએ. અને આ મશીન જે તૈયાર થાય છે એમાં પણ અંદર ગાળામાં પ્રાઇમર મારવાનું કરી દીધું ચાલુ, કેમ કે મશીન ઊભું થાય પછી નીચે પ્રાઇમર નથી લાગતું. તો આપણે મશીનમાં લાપી બધી ઘસી નાખી છે અને બનાવી લીધો છે કલર. એટલે આપણે હવે કલર કરવાનો છે કલર ચાલુ. તો આપણે કલર ચાલુ કરી દઈએ. પહેલાં તો થોડા ઘણી જગ્યાએ જે ખાંચામાં કંઈ ખરાબ એવું કંઈ હોય તો એ ગાભો ફેરવી દઈએ, સાફ કરી નાખીએ, અને પછી આપણે કરી દઈએ હવે કલર ચાલુ. કલર મિત્રો ફાઇનલી જે બધો લાગી જાય ને એટલે તમને બધી જગ્યાએ બતાવવા આખો વિડીયોમાં તમે જોજો કલર કેવો લાગે છે. પહેલાં તો આપણે થોડા ઘણો મારીને જોઈએ. કલર છે મિત્રો એપલ ગ્રીન. ઇન્ડસ્ટ્રીમાં વધારે પડતો હાલતો કલર એપલ ગ્રીન જ હોય છે. આગળ તમને આખા મશીનનો વિડીયો બતાવું કે કલર. કલર તો બહુ સારો છે મિત્રો, શાઇનિંગ પણ સારી આવે. જોકે ડબલ કોટ કરવાનો હોય છે. આપણે પહેલાં તો આ મશીન મારી લઈએ, પછી અને ફાઇનલ તમને છેલ્લા આનું આખું રિઝલ્ટ બતાવું. જો કે ટાઈમ ના હોવાથી વિડીયો બીજા બનાવે છે, એટલે એમને પણ કામ હોય છે, એટલે આખો બધું સીન હું તમને નથી બતાવી શકતો. પણ ફાઇનલ જો આ રીતે લાગે છે કલર. આ ડબલ કોટ થઈ ગયા છે, અને આપણે કેસરી કલર પણ જે નેમ પ્લેટ અને લોડ વ્હીલના સાઈડમાં જે પણ આવે છે કાળો કલર ને કેસરી કલર, આ કોમ્બિનેશનમાં છે, અને એપલ ગ્રીન મશીન કલર છે. તમે મશીનની ઇફેક્ટ જુઓ, મશીન આપણે બહુ જ સારું થયું છે. તો આ જ રીતે હોય છે પાવર પ્રેસ મશીન. આપણે આગળ પણ આવા વિડીયો ઘણા બનાવશું, અને મશીનરીને લગતા જ, જેમાં આપણે ઘણી મશીનરી અલગ અલગ પ્રકારની કરે છે, જેમ કે મોલ્ડિંગ મશીન, પાવર પ્રેસ,
લેથ મશીન બધી પ્રકારના સીએનસી મશીન અને કોઈ પણ મશીનરી ચાહે ગમે એ હોય બધી હાલે. અને હારે આપણે ગાડીઓને કામ કરીએ છીએ, 2 વ્હીલર 4 વ્હીલર કે પછી કોઈ મોટી ગાડી, તો એ પણ ક્યારેક આગળ કામ આવશે તો બતાવીશ. પણ અત્યારે તો આપણે આ પાવર પ્રેસ કરેલો હતો. આનું તમે શાઇનિંગ વગેરે જો ઇફેક્ટ બહુ મસ્ત થયું છે. તો આગળ મળીએ નવા વિડીયોમાં મિત્રો.